જો તો મોબાઈલ મસ્કોડે છે. એ જલપા ભાભી શું કરો? એ સોનલ બેન આવો આવો. હા આવ્યા. કઈ પાસે તો નહીં પાછી કે આવો આવો. એ સોનલ બેન જોવો તો ખરી અમે ફોટો ફ્રેમ કરાવી નવી. મરે ઈ તો મારું ધ્યાન નથી. ઓહો હો કેવી અસલ ની કરાવી. સ્ટાઇલ તો જો તમાર બે માણાની જેવી તેવી નથી કાઈ. 1500 રૂપિયાની છે ફોટો ફ્રેમ સોનલ બેન. હા બાય હારું લ્યો. હું તો એટલે આવી હતી કે આપણે હમણાં ખરીદી ના કરી જુનાગઢ ફરવા ગયા તા એમાં હું 150 રૂપિયા તમારી પાસે માગું છું હું કો બેહતી આવું ને હું કો 150 રૂપિયા હિસાબ કરતી આવું. એ હા સોનલ બેન મારે તમને 150 રૂપિયા દેવાના છે કા હું તો ભૂલી જ ગઈ. તું તો ભૂલી જ જા ને બીજાને દેવાનું હોય એટલે બર પડે. આપણે પોતે માંગતી હોય કેવી લટુડી પટોડી થાય પૂછડી પટપટ આવે કૂતરાની જેમ. હારું લે પૈસા લઈને આવે તો છે. એ સોનલ બેન સાવ મગજમાંથી નીકળી ગયું તું મને સોરી હો. આલ્યો તમારા પૈસા. અરે ઈ તો આયલા રાખે ને ક્યાં આપણે સેટા રહીએ એક જ શેરીમાં રહીએ છીએ ને ક્યાં ઉતાવળ હતી આ તો અંકો બેહી આવું ઈ બાને. હા સારું ઈ બાને તમે બેસવા તો આવ્યા. હા કેવી મજા આવી કા જુનાગઢ ફરવાની. હા હો બહુ મજા આવી. જો આ ફોટામાં કેવા સરસ ના લાગીએ છીએ આપણે. રેશમા ભાભીની વાળની લટ ઉડી ગઈ જો પવન આવતો હતો ને ફૂલ. હા રેશમા ભાભી તો ન્યાય મૂંઘી દુકાનમાં જ આટા મારતા હતા. આપને તો હોલસેલ ને સસ્તું પડે ને ન્યા હું તો ધોળું બીજું શું હોય. હું તમાર જેમ જ સોનલ બેન. એ જલપા ભાભી ઓહો સોનલ પણ અહીંયા છે. આવો ભૂરી બેન. હા હું આવી હતી હું અમે જુનાગઢ ગયા તા ખરીદીનો હિસાબે બાકી હતો અનુકો વાતું થઈ બે એકાયરે કામ. હા સરસ હેલાવ તમે ગયા તા તો મને તો કેવાય ને આવું તું મારે. પણ ભૂરી અમારી ગાડીમાં જગ્યા નહોતી બાકી તો ખેત. હા ભૂરી પણ જો સોનલ બેન ને ઈ બે માણા અમે બે માણા રેશમા ભાભી ની બે માણા અને પૂછડી બેન એટલા જણા પછી આપણે સામાન હોય થોડો ઘણો બેગ થેલા તો પછી કેટલા થાય નહોતી જગ્યા. કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જાવ ત્યારે મને કહેજો. એ હા પાકું. શું કઈ શોપિંગ બોપિંગ કરી ત્યાં માંગનાથમાં સારું એવું મળે છે મેં સાંભળ્યું છે. હા મેં તો કેટલું બધું લીધું છે ઉભા મેકઅપ બોક્સ બતાવું તમને. મેં કેટલું લીધું છે કાચના ગ્લાસ ને પ્લાસ્ટિક ની કઈક વસ્તુ ને પછી કેવાય આ કટલેરી ની વસ્તુ ઇયરિંગ બેરિંગ ને ટી શર્ટ યાન કેટલી જાતનું લીધું. સરડા તાર જીજાજીના ટુવાલિયાન સરડા ફાડ સાંભળતોડ જેવા તાર જીજાજી પછી હું ત્યાંથી લઈ લઉં એટલે સવાલ પડે ને આપણે હોલસેલ જ લઈએ તો. એ ભૂરી બેન બેસો હું મેકઅપ નું બોક્સ બતાવું તમને. હટી શું કામ સોનલ મારે કઈ એટલી બધી જગ્યા નહીં જોઈ હું સમય જઈશ. આના બે ને ખાંડી એકની જગ્યામાં. એ જોવો પૂરી બેન પિંક કલર નું બોક્સ. વાવ પિંક કલર નું કેટલું મસ્ત છે. કેટલાનું આવ્યું એ તો કઈ યાદ નથી. શું એકારે બિલ બનાવ્યું હતું ને તો વાહ પણ સરસ છે. કેટલા ખાના છે જો ને આમથી આમ પેક થાય એવું છે એટલે આપણે છે ને કઈ ના સમાતું હોય તો બધું સમય પણ જાય. હા સરસ નું છે. તમે મને વિડીયો કોલ કર્યો તો હું મગાવી લેતા આવું. હવે એવો ટાઈમે નહોતો વિડીયો કોલ કરવાનો. ગિરનારની ગોદમાં એ પ્રકૃતિ જોતા હોય ને આમાં હું ત્યાં ફોન કરવાનો. અહીંયા તો ભેગા ખંડાણા હોય પછી ત્યાં હું ફોન કરે. પછી સેટ ઉતરા પછી શોપિંગ કરવા ગયા ને શોપિંગ ની બજાર જોઈને તો હાવ ગાંડિયું થઈ ગયો. આમાં એમાં મોબાઈલ શું યાદ આવે. હા પણ હું સોનલ તને નથી કહેતી હું તો જલપા ભાભીને કહું છું વિડીયો કોલ નું. હારું જલપા ભાભી આવજો. એ ના સોનલ ભાભી હું ઠંડુ લઈ આવું 1 મિનિટ બેસો. એવી કાંઈ જરૂર નથી. ના તમે તો કંઈક જ આવો. હું તમારા ઘર હાલતા આવતી હોય તમે મને કોઈ દી ના પાડો. એ હા હું છે ને જલપા ભાભીને ત્યાં બેસવા આવી છું હમણાં ઘરે આવું છું મમ્મી. અલે ભૂરી અલ્યો સોનલ બેન શું સબડ અવાજ કરસ સોનલ. એ હું સબડ કરું કે હડ કરું તારે શું છે. પીને તારા ગ્લાસમાં હાથે કરીને મને બોલાવે. હાલો જલપાબેન મારે મોડું થાય છે હું જાઉં. એ હા એ જલપાબેન મારે પણ મોડું થાય છે હું બી જાઉં. માગી જાને સોનલ પગ શું પીચી નાખો મારો. એ સોરી ભૂલથી થઈ ગયું હો. કોણ? એ હું શું? એ પાણી લેતી આવજે. અલ્યો કેમ જ મોઢું હવાઈ ગયેલ સેવડા જેવું છે. શેનું શાક બનાવું? ગમે ઈ. હું વાંધો હોય જોઈએ. એ શેનું શાક બનાવસ? એ ગમે ઈ. ખખડ ભખડ થયું છે કઈ વાંધો આવ્યો લાગે. હાલ હું કપડા જ બદલાઈ આવું. એ સોનલ આ 3 થપ્પા પૈડામાંથી કી ટી શર્ટ પહેરવાનું છે? એ ગમે ઈ. આ હું પહેરીને ધોઈડાવ્યા મેલાનો ઢગલો હતો એટલે તો પૂછ્યું તું તને. તો કી પહેરવાનું છે? ઓલો લાલ થપ્પા વાળામાં પહેરું ને. ગમે ઈ. કયું ની જાયમી છે ગમે ઈ. મેં તમને એટલે જ પૂછ્યું તું કે શેનું શાક બનાવવું તો કે ગમે ઈ લેતા જાવ હવે ગમે ઈ. આપણે જુનાગઢ ગયા તા કોઈ પાસે કઈ હિસાબ બાકી નથી ને તમારે? ના ભાઈ ના બધે રેશમા ભાભી એને જ દીધા છે નાસ્તાના પૈસા. હા તે દેતી એમાં કઈ વાંધો છે. ખમતી ધર પાર્ટી છે ઈ. નવમે આપણે ગાડી આમથી આમ લઈ ગયા આપણું નથી બેડું. આપણી ગાડી કઈ પાણી ની હાલે છે. લેકા તો એવા કરે ને. હાલો બની ગયું છે જમવાનું. આવે છે ફટાફટ રિહાઈને હુવાનો ઢોંગ કરું. લે આ તો હુઈ ગઈ. હું વાંધો આવ્યો હશે. સોનલ એ મારી સોનલ હોવા દ્યો. હું કઈ ખરીદી કરવી છે? હા મને ખબર હોય ને તને ઠામડા ખખડતા હોય.
હોલમાં આપણે બાયણે સોફા પડ્યા છે ને ત્યાં દિવાલમાં સામા સીડિયા લટકે ને એવી ફોટો ફ્રેમ છે. કેવી ભૂંડી ભૂખ જેવી લાગે છે. રેશમા ભાભી એને કેવી અસલની ફોટો ફ્રેમ લીધી છે, બે માણા પોતાના ફોટાવાળી. હાલો ને આપણે એવી બનાવીએ ફોટો ફ્રેમ. એને તો 1500 રૂપિયાની ફોટો ફ્રેમ છે. કાલ હું લેતો આવી તારા હાટું બસ. એ હા, થેન્ક યુ. હુઈ જાવ. પૂછવા દેજી, લઈ લીધી કે નહીં ફોટો ફ્રેમ? શું છે? એ હાલ એટલે ફોન કર્યો તો કે ફોટો ફ્રેમ લીધી? વર્ત આવીને તે લેતો આવી, શાંતિ રાખને. એ હા, તો હું ભૂલાઈ જાય ને તો યાદ કરાવતી હતી. હાલ બીજા કામ તો કરી લો. એ સોનલ બેન, શું બારી ટીંગાણા? વાદળા જોઉં છું. હા જો જલ્પા બેન, તમારા ભાઈએ ફોટો ફ્રેમ લેતા આવશે, આવજો જોવા તમે. હો એ હા સોનલ બેન. એ સોનલ, લઈ આવ્યા ફોટો ફ્રેમ? ઓહો, અસલની છે દિલડા વાળી. પણ આ ખાલી બોખું કા? આપણા ફોટા કા નંબરે? કાચવાળી છે, આમાં ફોટો નાખવાનો. મૂંગી છે કા? 200 વાળી છે એમ કહીને તો રાયડું નાખશે. 2000 વાળી છે. ઓહો, અવળી મૂંગી. હા, કાચમાં ફોટો નાખ દેજો. હો એ હા, થેન્ક યુ. ક્યાં રાખવું? અહીંયા જ રાખવા દે ને. જી આવે એ માણા હોલમાં જ બેહવા આવે, બધા દેખે જ ખરી બાને. મારી બેડરૂમમાં રાખી તો કોઈ નહીં દેખે. હાઈસ, થઈ ગયું મસ્ત. એ સોનલ બેન, ક્યાં બતાવો ખરી ફોટો ફ્રેમ? હા આવી ગઈ, જોવો ને. ઓહો, મસ્ત છે. આ ફોટો તો તમે ક્યાં પાડી આવ્યા? નણંદની આવ્યા હતા ને તો આમ ફરવા ગયા હતા ઈ જગ્યાનો. એ જલ્પા બેન, અડોમાં એમાં એવું છે 2000 રૂપિયાની છે, પાછી કાચની છે ને. હાથ અડે ને પડે ને ફૂટી જાય તો એટલે સેટ જ જોઈ લ્યો ને. એ સાચી વાત છે તમારી. સોરી સોનલ બેન, બહુ સરસ છે હો. બાકી તો પછી 2000 ની ફોટો ફ્રેમ છે. તમારી તો 1500 ની જ આવી હતી કા? હા સોનલ બેન, અમારી તો 1500 ની જ છે. મારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે તમે કીધું તો મૂંઘામાં લઈ આવ્યા લે. હા હો, સારું. હું બહાર જાઉં ને કહું છું બધાની સોનલ બેન ની ફ્રેમ જોઈ આવો. એ હા, કાંઈ વાંધો નહીં. શેરીનું હાલતું ફરતું ગુજરાત સમાચાર સાપું છે આ. બધા એને કહી દે કે સોનલ બેન ની 2000 ની ફોટો ફ્રેમ આવી. સારું, આમ તો ભલે ને કહી દે. ઈ બાને બધા જોવા આવે સોનલ બેન ની ફોટો ફ્રેમ. સોનલ એ આવ્યા પૂછડી બે જો ફોટો ફ્રેમ લીધી ખૂણામાં. જો. વાહ, બહુ મસ્ત છે. થેન્ક યુ. તાર જીજાજી લઈ આવ્યા 2000 રૂપિયાની છે આ. હા સરસ છે. આ તો ફોટો પેલો છે ને, આપણે ગાર્ડનમાં ફરવા ગયા તા. હા ઈ જ છે. તને કોને? જલ્પા બેને કીધું? હું બરાબર આવતી હતી ને એને મને પગથિયે મળ્યા, પછી મને કીધું. હા, હજી તો ઈ જટુકલી જેટલા આડા જડશે ને બધાને કહે હા ઈ સાપું જ છે. જેમનું જાય ને બધા ખબર ફેલાવતું જાહે. સાચી વાત છે. એ રેશમા ભાભી આવે એ બોડી ફિટ જ છે. શું દરરોજ જોગિંગ કરો? મને એક્સરસાઇઝ કરવાનો શોખ જ છે. એ સોનલ બેને છે ને મસ્ત 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ લીધી છે, જોયાવો જાઓ. એ હા સારું, ચાલો જોતી આવું. નીકળી છું ને તો. એ હું હાલે? બસ મજા હો. કી બાજુ હમણાં શીતલ ભાભી દેખાતા નથી તી? કાઈ નહીં, વાડીએ જાતી હતી હમણાં. છે ને સોનલ બેન એને 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ કરાવી, જોઈ આવો. હે હારું, હાલો જોતી આવું. આવો. ક્યાં સોનલ બેન? ફ્રેમ જોવા આવ્યા અમે. હા હું એટલે જ આવી. મને જલ્પા ભાભીએ કીધું. મને એને જ કીધું. પૂછડી બેન, ફ્રેમ ક્યાં? આ રહી અહીંયા ખૂણામાં. મારે મોડું થાય છે ને તો હું પેલા જોઈ લઉં. મારે મોડું થાય છે, વાડીએ જવું છે, હું જોઈ લઉં. મને જોવા દ્યો ને પેલા. મને જોવા દ્યો, મારે મોડું થાય છે, વાડીએ જવું. મને આપો, હું ફટાફટ જોઈ લઉં. પૂછડી, આ તૂટવાનો છે નો અવાજ આવ્યો? એ સોનલ, ઈ તો અર્ર, આ ફ્રેમ કેમ કરતા તૂટી? ને તમે બે અહીંયા કઈ આવ્યું? એ સોરી. એ સોનલ ભાભી, હું છે ને ફોટો ફ્રેમ જોવા આવી ને તો આ શીતલ ભાભીએ ખેંચી મારા હાથમાંથી. એ ના મેં નથી ખેંચી, એને મારા હાથમાં કયું ના ખેંચતા હતા, એ નથી પડી. તમે ખેંચતા હતા ને એટલે જ પડી. તમે ખેંચતા હતા. તમે આમ આગ્યું જાવ બે. ના 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ તોડી નાખી. 2000 રૂપિયા વાળી હતી? હા, સંજય કેવા લઈ આવ્યા હતા. હું કયું ની વાહે લાગી હતી ને સંજય લઈ આવ્યા હતા 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ ને તમે આજ ને આજ બુકડે બોલાવી નાખ્યા. એ સોરી સોનલ બેન, અમે બંને છે ને અડધા પૈસા આપી દેશું. પૈસાની વાત નથી, ફોટો ફ્રેમ કેવી અસલ પાછી આવી જોડાય નહીં. ના સોનલ ભાભી, પૈસા તો આપવા પડે ને. અમે બંને 1000 આપીએ છીએ. તમે ફ્રેમ લઈ લેજો પાછી, બીજું શું. અલ્યો સોનલ ભાભી, 1000 રૂપિયા મારા ને 1000 રૂપિયા શીતલ ભાભીના. પાછી હવે આવી મળે તો સારું. સારું સોનલ ભાભી, અમે જઈએ હો. સોરી વન્સ અગેન. હું પણ જાઉં છું સોનલ. હો સંગાતી રાણા મારું કોઈ નથી, લખાય ના જુદા લેખ લખાય ના મારી
મારી ફોટો રે પ્રેમ મારી તૂટી ગઈ રે સંજય આવશે તો રાયડું નાખશે રે સોના સાંભળતી નથી કઈ નો બાયણે રાયડું નાખતો તો કે ફોટો ફ્રેમ જોઈને હાવ ગાંડી થઈ ગઈ. ફોટો ફ્રેમ આ દુનિયામાંથી ચાલી ગઈ તૂટી ગઈ. લે આ ફોટો ફ્રેમ કેમ કરતા તૂટી? આ ઓલી ગધેડી ન્યુ રેશમા ભાભી ને શીતલ ભાભી બે ત્રણ માર ફોટો ફ્રેમ પસાડીને તોડ નાખી બુકડા બોલાવી દીધા આજ ને આજ. હા તેમાં 200 રૂપિયા વાહા હું રોવા બેઠી? ઈ તો કાસ છે ભાઈ, તૂટી જાય. હું બોલે? કેટલા રૂપિયા? 200 રૂપિયાની હતી. તી તમે તો એમ કહેતા હતા 2000 ની છે. ઈ તો મેં તને ખાલી ખોટે ખોટે મોંઘી છે એમ કીધું તું, બાકી 200 રૂપિયાની છે. હે એમાં દાંત શું કાઢસ? તો ઓલી બે જો આવી હતી ને રેશમા ભાભી ને શીતલ ભાભી એનાથી તૂટી ગઈ ને તો બે મને 1000 રૂપિયા દેતી ગયું. 2000 રૂપિયા થઈ ગયા. મને ક્યાં ખબર હતી કે 200 રૂપિયાની છે. લે તમે 2000 ની છે એમ કીધું તું. 1800 નો ફાયદો થઈ ગયો. ના હોય એના આપણે 1000 નથી રાખવા. ઉપરવાળો તો દેખે છે ને, ખોટા દવાખાનામાં જાહે આપડા. એના કરતા ઈ તું એના પૈસા દઈ દેજે હો. હા 1000 દઈ દી પણ 100 રૂપિયા બે પાસે લઈ લઈ. 200 રૂપિયા ને આવી હતી લે. હા ઈ હો લેવાય તો વાંધો નહીં, બાકી 1000 દઈ દેજે. તમે મારું નાક કપી નાખ્યું. ન્યા 2000 કરતા હતા. હવે એમ કહે બસ 200 વાળી જતી સોનલ બેન. હું તો મસ્તી કરતો તો, મને થોડી ખબર હતી કે થાય તો આટલા જણા જોવા આવશે. હું કયું ને બળતરા કરતી હતી અહીંયા બેઠી બેઠી કે 2000 ની તૂટી 2000 ની તૂટી. તા તો કોથરામાં બિલાડું કાઢ્યું 200 રૂપિયા દઈ દેજે પૈસા. એ હા દઈ દે હો લઈ લેવો. તમારા વાહ રોઈ રોઈને મને નાકમાં છેડા ચાલુ થઈ ગયા.